ધ ગિફ્ટ્સ આર સોર્ટેડ. અને તમને મારું આજનું આઉટફિટ કેવું લાગ્યું? આજકાલના રિસેપ્શનમાં તો અલગ અલગ પ્રકારના થીમ્સ, આઉટફિટ્સ, ડેકોર્સ બધું એટલું આલા ગ્રાન્ડ હોય છે. પણ આ બધું જોઈને છે ને મારા દાદા મને કહેતા હતા કે ધ્વનિ, પહેલાંના જમાનામાં છે ને આવું કશું જ નહોતું. પહેલાંના જમાનામાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા ઓછી હતી અને પર ગામ દૂર દૂર જાન લઈને જવાનું હોય તો ઘરના બધાથી કે ગામના બધાથી જવાતું નહોતું. અને એટલે જ જ્યારે ઘરના લગ્ન કરીને કન્યાને લઈને પોતાના ઘરે એટલે કે સાસરે લઈને આવતા ત્યારે આખા ગામને પ્રેમથી જમાડવામાં આવતું કન્યાના સ્વાગતમાં. તો બસ આ જ રીતે રિસેપ્શન ઉજવાતું. ત્યારના જમાનાની સિમ્પ્લિસિટી હોય કે આજના જમાનાનું ગ્લેમર, આ બધામાં એક વાત કોમન છે, એકદમ ટેસ્ટી રસોઈ. અને એટલે જ આજના રિસેપ્શન સ્પેશિયલ એપિસોડમાં આપણે એવી રેસિપીઝ બનાવવાના છીએ કે જે તમે કોઈ પ્રસંગમાં પણ ઇન્ક્લુડ કરી શકો અને ઘરના બધાને જમાડશો તો એ લોકોને માટેનો આ મીલ ટાઈમ એકદમ સ્પેશિયલ બની જશે. તો એના માટે આજે જલ્પાબેન સૌથી પહેલાં બનાવવાના છે મુગલાઈ પનીર. ત્યાર પછી બનાવશે લચ્છા આલુ ટિક્કી ચાટ. પછી મળીશું આજના મહેમાનને અને એ બનાવશે એમની સ્પેશિયલ રેસિપી. સો લેટ્સ પાર્ટી શાર્ટી યાર. તો જલ્પા, સરસ મજાનું મુગલાઈ પનીર બનવાનું છે આજે. અને આ મુગલાઈ પનીર જે છે તે આમ આપણા નોર્મલ પનીર ટિક્કા, પનીર બટર મસાલા એ બધા કરતાં કઈ રીતે અલગ પડે છે? ધ્વનિ, મોગલાઈ પનીર છે ને એમાં ટામેટાનો યુઝ નથી થતો. અચ્છા. એની થોડી ગ્રેવી રીચ હોય છે કારણ કે મોગલાઈ ક્યુઝિન જે આપણે વાત કરીએ ને તો એ પણ એકદમ તું જો સ્પાઇસીસ વધારે હોય અને એકદમ રીચ કહેવાય ને એવી ગ્રેવી હોય છે. હા. અને મુગલાઈ પનીરની ખાસિયત જ એ છે કે ટામેટા વિના બનાવેલું છે. અચ્છા. અને એકદમ ટેસ્ટી હોય છે. તો દર્શક મિત્રોને બહુ મજા પડી જશે આ પનીર ખાવાની. યસ. મસ્ત મજાના પનીર ટિક્કા મસાલા, બટર પનીર, પનીરની અલગ અલગ સરસ મજાની ગ્રેવીઝ, પનીર પસંદા, પનીર લબાબદાર, બધાથી ઉપર ઉઠીને મુગલાઈ પનીર બનવાનું છે આજે આપણા રસોડે. તો ચાલો આ મુગલાઈ પનીરની રેસિપીની શરૂઆત કરવા માટે શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. તો આ સરસ મજાની મુગલાઈ પનીરની રેસિપી બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે 150 ગ્રામ પનીર લીધું છે. પનીરને આવી રીતે ટુકડામાં કટ કરીને રાખ્યું છે. આ પનીરને આપણે પહેલાં થોડું પ્રોસેસ એટલે મેરિનેટ નથી કરતા પરંતુ સાંતળીને એક મસાલાવાળું તૈયાર કરીએ છીએ, પછી ગ્રેવી બનાવીશું. ઓકે. તેના માટે સૌથી પહેલાં પેનને ગરમ કરવા રાખીશું અને એમાં અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે. બરાબર. સાથે એકાદ ચમચી જેટલું તેલ પણ ઉમેરીશું. પનીરને છે ને સાંતળીને થોડો મસાલો કરવાથી સબ્જીમાં સ્વાદ સરસ આવતો હોય છે અને થોડી ગુલાબી ભાત પડે ને એટલું આપણે તેને ક્રિસ્પી કરીશું કે જેનાથી ઉપરનું લેયર છે તે વધારે ટેસ્ટી લાગે. તેલ ઘી થોડું ગરમ થાય પછી આપણે જે પનીરના ટુકડા લીધા છે તે ઉમેરી દઈશું. બરાબર. પનીરને આપણે કયા ટેમ્પરેચર પર કેટલા સમય સુધી સાંતળીએ છીએ એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. નહીં તો ઘણીવાર પનીર સાંતળવામાં એટલે વધારે સંતળાઈ જાય તો એ ચવડ થઈ જાય છે. સાચી વાત છે ધ્વનિ. પનીરને છે ને જો તમારી પાસે સ્ટોર કરેલું કેવું હોય તો તમે એવું કરી શકો કે એકવાર ગરમ પાણીમાં 1 મિનિટ માટે રાખી અને પછી ઉપયોગમાં લઈ શકો તો સોફ્ટ રહે છે. અને સાંતળવામાં પણ એકદમ ઓછો સમય સાંતળવાનું, મધ્યમથી તેજ આંચ પર, કે જેનાથી પનીર છે તે ચવડ ના થઈ જાય. બરાબર. ધ્વનિ, પનીર છે સરસ ગુલાબી રંગનું સતળાઈ ગયું છે. આપણે ગેસની આંચ છે ને બંધ કરી દેવાની છે અને પછી બીજા મસાલા એડ કરીશું. પનીરના ભાગનું જ ખાલી મીઠું ઉમેરવાનું છે એટલે સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એ પણ 5 ચમચી જેટલું ઉમેરીશું. બરાબર. અને બધું સારી રીતે મિક્સ કરી અને આ પનીરને આપણે સાઈડ પર રહેવા દઈશું. ઓકે. વધારાનો જે તેલનો ભાગ છે એ પણ રહેવા દેવાનો છે. એ આપણે જ્યારે પનીર એડ કરશું ત્યારે સબ્જીમાં એડ કરી દઈશું. બરાબર. અને હવે આપણે જે ગ્રેવી માટેની પ્રિપરેશન કરવાની છે એના માટે એક પેનને ગરમ કરવા રાખીશું. બરાબર. ધ્વનિ, 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. આખા મસાલા લીધા છે, ખડા મસાલા, જેમાં 2 તજપત્તા છે, 1 સૂકું લાલ મરચું છે, 3 થી 4 લવિંગ લીધા છે, 1 બાદિયાનું ફૂલ છે, 1 મોટો એલચો છે અને 1 તજનો ટુકડો છે. આ બધું આપણે અત્યારે તેલમાં ઉમેરી દેવાનું છે. બરાબર. મેં કીધું એમ મુગલાઈ ક્યુઝિનની ખાસિયત એ જ છે
કે મસાલા એકદમ પ્રોમિનન્ટ આગળ પડતા હોય, સ્પાઇસી હોય અને ફ્લેવર્સથી ભરપૂર હોય છે. તેલમાં આવી રીતે મસાલા થવા લાગે એ ટાઈમ પર આપણે આદુના ટુકડા છે 2 નંગ છે એ ઉમેરી દઈશું. બરાબર. લસણ લીધું છે 5 થી 7 કળી જેટલું, એ પણ અત્યારે આમાં સાથે ઉમેરી દેવાનું છે. લીલા મરચાં લીધા છે 2 નંગ, તીખાવાળા લીધા છે એ પણ ઉમેરી દઈશું. કાજુ લીધા છે 5 થી 7 નંગ લીધા છે. ઘણા લોકો બદામનો પણ ઉપયોગ કરતા હોય છે. તમારો ઉપયોગ કરવો હોય તો બદામને પલાળી લેવાની છે અને બદામની છાલ કાઢી અને પછી ઉપયોગમાં લેવાની છે. 2 નંગ ડુંગળી લીધી છે લાંબી કાપેલી, એ પણ સાથે ઉમેરી દઈશું. ધોની આવી રીતે ગ્રેવીમાં જે પણ વસ્તુ પહેલા સાંતળી અને પછી આપણે જ્યારે પ્યુરી બનાવીએ ને પછી એને વધારે વઘાર કરીએ તો એનું ટેક્સચર અને સ્વાદ બંને વધારે સરસ આવતા હોય છે. એકદમ સાચી વાત છે. ડુંગળી થોડી સોફ્ટ થાય અને ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાતળવાની છે. ઓકે. મસાલા અને ડુંગળી સરસ રીતે સતળાઈ ગયા છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણ આપણે ઠંડુ કરી લઈશું. ઓકે. આપણે મિશ્રણને ઠંડુ કરી લીધું છે. એમાંથી તમાલપત્ર છે ને કાઢી લેવાના છે, કારણ કે આપણે ગ્રાઇન્ડ કરીએ ને તો એ એટલું સરસ સ્મૂથલી ગ્રાઇન્ડ ના થાય અને ગ્રેવીમાં વચ્ચે આવે એટલા માટે. અને એની ફ્લેવર ઓલરેડી રિલીઝ થઈ ગઈ છે તો એ કાઢી લઈશું. અને જે બાદિયાનું ફૂલ છે એ પણ કાઢી લેવાનું છે. ઓકે. સાથે મરચાંનો ઉપરનો ભાગ છે એ પણ કાઢી લઈશું. બરાબર. અને જે આપણે એલચો એડ કર્યો છે એ પણ કાઢી લઈશું અને બાકી બધી સામગ્રી જારમાં એડ કરી દેવાની છે. ઓકે. ધ્વની 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લેવાનું છે. બરાબર. ધ્વની એકવાર ચેક કરી લઈએ. ધ્વની તો જોઈએ તો મિશ્રણ એકદમ સરસ પેસ્ટ બની ગયું છે અને આમ તો એકદમ ક્રીમી ટેક્સચર દેખાય છે. અને અત્યારે આપણે છે ને મગજતરીના બીજ કે ખસખસ એનો ઉપયોગ નથી કર્યો. તમારે એડ કરવું હોય તો ડેફિનેટલી કરી શકાય. ઘણા લોકો જે પહેલા જે ટ્રેડિશનલ ક્યુઝિનમાં બનતું હતું એમાં તો કેસરવાળું દૂધ પણ એડ કરતા હતા, પરંતુ આપણે જનરલી લસણ ડુંગળી સાથે અવોઇડ કરતા હોઈએ છીએ. જો તમને પસંદ હોય તો લાસ્ટમાં તમે એ પણ એડ કરી શકો. તો આપણી જે ગ્રેવી માટેની પેસ્ટ છે તે રેડી છે. બરાબર. ધ્વની આપણે ગ્રેવી વઘારવા માટે કડાઈને ગરમ કરવા રાખીશું. કોઈ પણ તું પંજાબી સબ્જી કે જેને અત્યારે આપણે મુગલાઈ ક્યુઝિન બનાવીએ છીએ, પરંતુ આપણે જે ગ્રેવીવાળી સબ્જીમાં ઘીનો ઉપયોગ કરીએ ને તો સ્વાદ વધારે સારો આવતો હોય છે. તો 1 ચમચી ઘી ઉમેરીશું, સાથે 2 ચમચી તેલ ઉમેરીશું. તેલ થોડું ગરમ થાય પછી જીરું એડ કરીશું. આઈડિયલી તો આમ કહેવાય ને કે જીરાનો ઉપયોગ નથી કરતા, ડાયરેક્ટ જ વઘાર કરતા હોય છે, પરંતુ હું થોડું જીરું અને હિંગ બંને ઉમેરીશ જેનાથી સ્વાદ વધારે સરસ આવશે. 5 ચમચી જેટલી હિંગ ઉમેરવાની છે. જીરું થવા લાગે ત્યારે જ ઉમેરીશું. અને 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું, કારણ કે આ ગ્રેવીમાં આપણે કલર બીજો કોઈ નથી. મેં કીધું ને યલો ઇસ ટુ ઓરેન્જ ગ્રેવી કરવાની છે, તો 5 ચમચી જેટલી હળદર પણ ઉમેરવાની છે. અને હવે આપણે જે પેસ્ટ બનાવીને રાખી છે એ ઉમેરી દઈશું. ધ્વની ગેસની આંચ ધીમી રાખવાની છે અને તું આ જોવે ને તો અરોમા એકદમ સરસ આવશે, કારણ કે આપણે જે ખડા મસાલા એડ કર્યા હતા ને એની ફ્લેવર અને એનું જે અરોમા છે તે અત્યારે રિલીઝ થતી હોય અને બહુ જ એકદમ ખાવાનું મન થઈ જાય એવી સુગંધ આવે છે. મિક્સર જારમાં થોડું પાણી એડ કરી અને એ પણ સાથે અત્યારે ઉમેરી દઈશું. બરાબર. જેથી આ જે કાજુની ને ઓનિયનની પેસ્ટ છે એ પણ આવી જાય. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને ધ્વની ધીમા આંચ પર આ ગ્રેવીને પ્રોપરલી કુક કરી લેવાની છે. બિલકુલ કચાશ ના રહે એવી રીતે. ઓલરેડી આપણે સાંતળેલું છે તો વાર નહીં લાગે, પરંતુ કહેવાય ને કે જે થોડી પણ કચાશ હોય એ નીકળી જાય અને ગ્રેવી વધારે ટેસ્ટી થઈ જાય. બરાબર. ધ્વની આપણે જ્યાં સુધી ગ્રેવી કુક થાય છે ત્યાં સુધીમાં દહીં લીધું છે. અડધો કપ દહીં છે અને આ દહીંને થોડું આપણે ફેટી અને સ્મૂથ કરી લેવાનું છે. ખાટું ના હોય એવા દહીંનો ઉપયોગ કરવાનો છે અને વધારે પાણી ના હોય એ પણ ધ્યાન રાખવાનું છે. તો જ તમારી સબ્જીનું જે ટેક્સચર છે તે એકદમ સરસ સ્મૂથ આવશે. બરાબર. આપણે ઓલરેડી ગ્રેવીમાં મીઠું એડ કર્યું છે, પરંતુ દહીંમાં થોડું સોલ્ટ એડ કરીશું કે જેનાથી કડલ ના થાય જ્યારે તમે એડ કરો ત્યારે. કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે, 1 ચમચી જેટલું છે ઉમેરી દઈશું. બરાબર. ગરમ મસાલો છે, એકચ્યુઅલી કિચન કિંગ મસાલો કે ગરમ મસાલો કોઈ પણ લઈ શકાય. જેમાં તમને જો વધારે ફ્લેવર પસંદ હોય છે ખડા મસાલાની તો તમે શાહી ગરમ મસાલો આવે છે એનો પણ ઉપયોગ કરી શકો. રજવાડી જેને ગરમ મસાલો કહે છે એ પણ બહુ જ સરસ સ્વાદ આપે છે અને જે કહેવાય ને
પંજાબી સબ્જી કે મુગલાઈ ક્યુઝિન્સ એની ખાસિયત જ એ હોય છે કે જેમાં આખા મસાલાની ફ્લેવર આવતી હોય. તો 5 ચમચી જેટલો મસાલો છે એ પણ ઉમેરી દેવાનો છે. મરી પાવડર લીધો છે 5 ચમચી, એ પણ ઉમેરી દઈશું. જનરલી આપણે મરીનો ઉપયોગ નથી કરતા, પરંતુ આમાં સરસ લાગે છે. અને બધું મિક્સ કરી લઈશું. ધ્વની, આપણું દહીં અને મસાલાનું મિશ્રણ રેડી છે અને આપણે ગ્રેવી પણ જોઈ લઈશું. તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. આ ટાઈમ પર જે આપણે મસાલાવાળું દહીં છે એ એડ કરી દેવાનું છે. ઓકે, ખરેખર ગ્રેવીનો કલર બહુ ડિફરન્ટ છે. હા, આ ગ્રેવીની એ જ ખાસિયત છે. મેં કીધું ને, યલોઇશ ટુ ઓરેન્જ કલર દેખાય. જે ટામેટાની ગ્રેવી હોય તો એકદમ લાલ ચટક હોય, એવી ગ્રેવી નથી હોતી આ. હવે આપણે કસૂરી મેથી લીધી છે 1 ચમચી છે. હાથેથી સરસ રીતે આવી રીતે ક્રશ કરી અને ઉમેરીશું. ધ્વની, મલાઈ લીધી છે 1 ચમચી, ઘરની છે. તમારી પાસે ના હોય તો ક્રીમ પણ એડ કરાય. એકદમ એક્સ્ટ્રા ક્રીમી અને ટેસ્ટ કહેવાય છે ને એકદમ સરસ સ્મૂધ આવે એના માટે એડ કરીએ છીએ. હવે આપણે જે પનીર સાંતળીને તૈયાર કરીને રાખ્યું છે એ પણ ઉમેરી દેવાનું છે. આપણે જે એક્સ્ટ્રા ઘી તેલ હતું મસાલાવાળું એ પણ સાથે ઉમેરી દઈશું. અને હવે તું જો આ સબ્જીનો કલર કેવો લાગે છે? એકદમ સુંદર, એકદમ ટેમ્પટિંગ. યસ. અત્યારે 1 મિનિટ માટે કુક કરી લઈશું. ફ્લેવર્સથી ભરપૂર એવી એકદમ ટેસ્ટી મુગલાઈ પનીર સબ્જી રેડી છે. તેને સર્વ કરીશું. ચોક્કસ. રોટી, ભાખરી, પરાઠા, રાઈસ જોડે પણ બહુ જ સરસ લાગે. અને ખાસ આવું મુગલાઈ પનીર છે તો પછી નાન સાથે ખાવાની પણ મજા આવે. સાચી વાત છે. અને આપણી રૂટીન જે સબ્જી છે એના કરતાં થોડો ડિફરન્ટ ટેસ્ટ છે. ડેફિનેટલી ટ્રાય કરવા જેવું છે. કોથમીરથી ગાર્નિશ કરીશું. ધ્વની, જો તમારા ઘરે હવે કોઈ પાર્ટી, ફંક્શન કે પછી મેરેજ હોય તો એના મેન્યુમાં ચોક્કસથી એડ કરી શકાય તેવી એકદમ ટેસ્ટી મુગલાઈ પનીર સબ્જી તૈયાર છે. પરફેક્ટ. થેન્ક યુ. જલ્પાની વાત એકદમ સાચી છે. આ રેસીપીને ચોક્કસથી પાર્ટીના મેન્યુમાં સ્થાન આપવા જેવું છે જ. પણ એના માટે ઘરે તો પહેલાં ટ્રાય કરવી પડે ને. તો બસ ઘરે બનાવવા માટે આપણે એની રીત લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. મસ્ત મજાનું મુગલાઈ પનીર આ રસોડે બની ગયું છે અને તમારા ઘરે તમે બધાને ખવડાવશો તો લોકો તો વખાણ ખર્ચે જ કરશે, પણ યસ, રિસેપ્શનમાં રાખશો તો મહેમાનોએ વખાણીને ખાશે. તો બસ એના માટે એની રીત લખી લો અને ઘરે પહેલાં ચોક્કસથી બનાવી દેજો. મુગલાઈ પનીર બનાવવા માટે જોઈશે પનીર સાંતળવા માટે પનીર 150 ગ્રામ, ઘી અડધી ચમચી, તેલ 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, કાશ્મીરી લાલ મરચું 5 ચમચી. પેસ્ટ બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 2 નંગ, કાજુ 5 થી 7 નંગ, તેલ 2 ચમચી, તમાલપત્ર 2 નંગ, સૂકું લાલ મરચું 1 નંગ, બાદિયાનું ફૂલ 1 નંગ, એલચો 1 નંગ, લવિંગ 3 થી 4 નંગ, તજ 1 નાનો ટુકડો, આદુ 2 નાના ટુકડા, લસણ 5 થી 7 કળી, લીલા મરચાં 2 નંગ, પાણી 2 ચમચી. શાક વઘારવા માટે જોઈશે દહીં અડધો કપ, ઘી 1 ચમચી, જીરું 1 ચમચી, હિંગ 5 ચમચી, હળદર 5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તેલ 2 ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, ગરમ મસાલો 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, મલાઈ 1 ચમચી. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. મુગલાઈ પનીર બનાવવાની રીત. સૌપ્રથમ પનીરને સાંતળવા માટે પેનમાં ઘી અને તેલ લઈ પનીરને સાંતળી તેમાં મીઠું અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી પનીર તૈયાર કરી લો. પેસ્ટ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં ખડા મસાલા, આદુ, લસણ, લીલા મરચાં, કાજુ અને ડુંગળી ઉમેરી તેને સાંતળી મિશ્રણને ઠંડુ કરી તેમાંથી ખડા મસાલા કાઢી મિક્સર જારમાં લઈ પાણી ઉમેરી ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો. શાક વઘારવા માટે કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં તેલ, જીરું, હિંગ, હળદર અને તૈયાર કરેલી પેસ્ટ લઈ બરાબર મિક્સ કરી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી ઢાંકીને સાંતળી લો. બાઉલમાં દહીં લઈ ફેટી તેમાં મીઠું, કાશ્મીરી લાલ મરચું, ગરમ મસાલો અને મરી પાવડર ઉમેરી
મિક્સ કરી તેને ગ્રેવીમાં ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં કસૂરી મેથી અને મલાઈ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં સાતળેલું પનીર ઉમેરી મિક્સ કરી 1 થી 2 મિનિટ માટે કૂક કરી લો. શાક સરસ કૂક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે મુગલાઈ પનીર. રિસેપ્શનમાં ચાટનું કાઉન્ટર તો અવશ્ય હોય છે, તો પછી રિસેપ્શન આપણા રસોડે ઉજવાઈ રહ્યું હોય તો એમાં આપણે ચાટ કેમ ન બનાવીએ? તો હવે આપણે બનાવીશું લચ્છા આલુ ટિક્કી ચાટ. મસ્ત મસ્ત મુગલાઈ પનીર તો ખાવાની મજા પડી ગઈ. અને હવે જે આપણે બનાવવાના છીએ એ છે લચ્છા આલુ ટિક્કી ચાટ. યસ. તો આલુ ટિક્કી ચાટ તો બહુ ફેમસ છે અને નોર્મલી જે સાંજનું રિસેપ્શન હોય એમાં તો ગરમા ગરમ લાઈવ આલુ ટિક્કી ચાટ ખાવાની મજા પડતી જ હોય છે. પણ આ લચ્છા આલુ ટિક્કી ચાટ શું છે? નોર્થ ઇન્ડિયાની બહુ જ પોપ્યુલર ચાટ છે. જેમ Okay. આલુ ટિક્કી છે એવી રીતે જ લચ્છા આલુ ટિક્કી છે, જેમાં બટેટાનું છીણનો ઉપયોગ કરી અને ટિક્કી બનાવાતી હોય છે. અને આપણા ગુજરાતમાં બહુ પોપ્યુલર નથી અને ઘણા લોકોને ખબર નહીં હોય, પરંતુ ડેફિનેટલી મેરેજ સિઝનમાં તને ક્યાંક તો જોવા મળશે જ, કારણ કે નોર્થના જે લોકો છે એ લોકો બહુ જ પ્રિફર કરતા હોય છે અને બહુ ટેસ્ટી લાગે. એકદમ ક્રિસ્પી હોય, જેમ નોર્મલ આલુ ટિક્કી ચાટ હોય છે હા એવી જ હોય, પણ ટેક્સચર અલગ હોય અને સ્વાદ પણ વધારે ટેસ્ટી લાગતો હોય છે. વાવ, તો શરૂઆત કરી દઈએ. યસ, મેં તને કીધું ને એ પ્રમાણે સૌથી પહેલા આપણે આલુની છીણ કરવાની છે રેડી. પછી એમાંથી આપણે ટિક્કી બનાવવાના છીએ. ટિક્કીને ફ્રાય કરીશું અને પછી ચાટ અસેમ્બલ કરીશું. ઓકે. સૌથી પહેલા આપણે બટેટાનું છીણ કરવાનું છે. તો લચ્છા આલુ ટિક્કી જ્યાંની ફેમસ છે ને ત્યાં તો એવું છે કે છીણની સાઈઝ બહુ જ જાડી અને મોટી હોય છે. અચ્છા. અને એ લોકોનો જે તવો હોય છે બહુ જ મોટો હોય છે, જેમાં આપણે કેમ આલુ ટિક્કીને વચ્ચે તેલ હા. કે ઘી મૂકીને હા. ફ્રાય કરતા હોય છે એવી રીતે જ કરે છે. પણ તો છીણની સાઈઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી મોટી હોય છે અને આપણા ઘરમાં કદાચ એટલી મોટી છીણ ના ના પડે, મળે. હા. હા, તો મેં અત્યારે આપણે જે ખમણ કે છુંદો બનાવીએ છીએ એની જે છીણી મોટી ઉપયોગમાં લેતા હોય છે એનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે જે મોટામાં મોટી છીણી હોય એનો ઉપયોગ કરવાનો છે, અચ્છા. કે જેનાથી છીણ છે ને એક થોડું જાડું અને વ્યવસ્થિત આવશે. તો પછી આપણે જ્યારે એને બોઇલ કરીને કુક કરીશું શેપ આપીને તો લચ્છા દેખાશે અને સરસ લાગશે. તો બટેટા 2 નંગ લીધા છે, છાલ ઉતારી લીધી છે અને પછી આપણે તેને આવી રીતે છીણીમાં ઊભા રાખી અને છીણી લેવાના છે. જો બટેટાને આપણે છીણી લીધા છે. હા. હવે આપણે જે છીણને ઉકાળવા માટે પાણી ગરમ કરવા રાખવાનું છે એક પેનમાં, એ ગરમ કરવા રાખી દઈશું. આ છીણને આપણે ડાયરેક્ટ ઉકળતા પાણીમાં એડ નહીં કરીએ, પહેલા એકવાર એને વોશ કરી લેવાનું છે કે જેથી વધારાનો જે સ્ટાર્ચનો ભાગ છે તે રિમૂવ થઈ જશે. ધોની પ્રોપર વોશ કરી લેવાનું. તું જુઓ ને તો સરસ બટેટા એકદમ આમ સફેદ કલરના થઈ જાય તું જ્યારે પાણીથી વોશ કરે ને. તમે એવું પણ કરી શકો કે બાઉલમાં લઈને પાણી એડ કરીને પછી કાઢી શકો. Yes. મેં અત્યારે આવી રીતે ચાળણીમાં જ કરી લીધું છે, તો જેથી વધારાનું પાણી પણ બધું નીકળી જાય. યસ. બટેટાનું છીણ છે તેને વોશ કરી લીધું છે. ધોની પાણી થોડું ગરમ થઈ ગયું છે. સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું. આપણે ટિક્કીમાં એડ કરવાના જ છીએ, પરંતુ અત્યારે બટેટામાં એક સરસ થોડો સ્વાદ આવી જાય એના માટે આપણે મીઠું પણ એડ કરીએ. વોશ કરીને રાખેલા જે બટેટાનું છીણ છે એને ગરમ પાણીમાં એડ કરી દઈશું. ઓકે. ધોની આપણે આ છીણને એકદમ કહેવાય ને 1/2 મિનિટ માટે જ કૂક કરવાનું છે. આપણે બિલકુલ એવું નથી જોઈતું કે છીણ ઓવર કૂક થઈ જાય કે અચ્છા. પ્રોપર કૂક થઈ જાય. ખાલી એક કચાશ હોય, જે કાચું જે હોય છે એ દૂર થાય એટલા માટે જ, કારણ કે આપણે એને ફ્રાય કરવાના છે ઓલરેડી એટલા માટે. બરાબર. બટેટાના છીણને કાઢી લઈશું. તું જો ને તો સહેજ કલર બદલાઈ ગયો છે. હા. બસ આપણે આવું જ કૂક કરવાનું છે. ઓવર કૂક થઈ જશે તો તે કીધું એવું થશે કે એકદમ બાઇન્ડ થઈ જશે લોચો થઈ જશે. અને જે આપણે લચ્છા ટિક્કી બનાવી છે એનું ટેક્સચર બરાબર નહીં આવે. બરાબર. એને આ ચાળણીમાં જ કાઢી લઈએ કે વધારાનું પાણી છે તે બધું નીતરી જાય. હવે આ છીણને છે ને આપણે થોડું પ્રેસ કરી અને પાણી કાઢી લઈશું અને સહેજ ઠંડુ કરી લેવાનું છે. ઓકે. બટેટાનું છીણ ઠંડુ થઈ ગયું છે. એક હા. તાસમાં આવી રીતે ચોખ્ખું કપડું લેવાનું છે અને છીણને એકવાર કપડા પર થોડું કોરું કરી લઈશું. છીણ જેટલું કોરું હશે ને એટલું બાઇન્ડિંગ માટે જે લોટનું પ્રમાણ છે તે ઓછું જોઈશે અને આપણી જે ટિક્કી છે એકદમ ક્રિસ્પી બનશે. બરાબર. આવી રીતે દબાવી અને બધું પાણી કાઢી લઈશું. ધોની પાણીનો ભાગ તું થોડું કરીશ ને એટલે સરસ રિમૂવ થઈ જશે અને આપણું નેપકિન છે એ સરસ તું જોવે ને તો પાણીવાળું થઈ ગયું છે. યસ. છીણને આવી રીતે થોડું સ્પ્રેડ કરી અને ઉપર એકવાર ફરીવાર કિચન ટોવેલ કે નેપકિનથી આવી રીતે પ્રેસ કરી લેવાનું છે. બરાબર. હવે આ ટિક્કીને બાઇન્ડિંગ માટે આપણે અત્યારે કોર્નફ્લાવર એડ કરીએ છીએ અને સાથે ચોખાનો લોટ લીધો છે તો એ બંને એડ કરી દઈશું. 2 ચમચી કોર્નફ્લાવર છે એ ઉમેરી દઈશું. અત્યારે પહેલા 2 ચમચી એડ કરીએ છીએ, પછી જરૂર હશે તો વધારે એડ કરી શકાય. બરાબર. 1 ચમચી ચોખાનો લોટ લેવાનો છે એ પણ ઉમેરી દઈએ. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. આપણે પાણીમાં થોડું મીઠું એડ કર્યું છે તો અત્યારે
લોટના ભાગનું અને બટેટાનું થોડું હાફ ભાગનું કહેવાય એટલું મીઠું જ એડ કરવાનું છે, નહીંતર એવું થશે ટિક્કી છે તે સોલ્ટી થઈ જશે. મરીનો ભૂકો લીધો છે 5 ચમચી જેટલો, એ પણ અત્યારે સાથે એડ કરી દઈશું અને એકવાર ચમચીથી જ આવી રીતે બધું મિક્સ કરી લઈએ. આપણે મિક્સ કરીને એટલી વાર આપણે જે પેનમાં ફ્રાય કરવું છે તો તેલનું પ્રમાણ આમ શેલો ફ્રાય કરતાં થોડું કદાચ વધારે કહેવાય એટલું લેવાનું છે અને ગરમ કરવા માટે રાખી દઈશું. જો કોરું કરેલું હશે ને તો બહુ સરસ તને છીણ આમ દેખાશે. હા, અને આપણે જે લચ્છા ટિક્કી બનાવી છે તો એનું ટેક્સચર પણ સરસ આવશે. ધોની તું જોવે ને તો બાઇન્ડિંગ પણ સરસ થાય છે અને હાથેથી તું જોવે ને તો ટિક્કીનો શેપ પણ આવે છે. પણ તો હાથ સહેજ મારા ભીના થાય છે તો વધુ 1 ચમચી કોર્નફ્લાવર એડ કરી દઈશું. બરાબર. આપણા હાથ સેજ પણ ચીકણા કે ભીના ન થવા જોઈએ. થોડા તો ભીના થશે, પરંતુ વધારે પડતું પાણીનો ભાગ હશે ને તો એવું થશે કે શેલો ફ્રાય કરવામાં તેલ બધું બહાર આવશે અને જે આપણે ક્રિસ્પીનેસ જોઈએ છે એ સરખી નહીં આવે. એટલા માટે આમાં અત્યારે તમારે બીજી ફ્લેવર આપવી હોય તો લીલા મરચાં એડ કરી શકાય, કોથમીર એડ કરી શકાય. અત્યારે આપણે સિમ્પલ રાખી છે, માત્ર મીઠું અને મરીનો ભૂકો જ એડ કર્યો છે. આ છીણને હંમેશા તમારે આવી રીતે છૂટું છૂટું જ રાખીને મિક્સ કરવાનું છે કે જેથી લચ્છા ટિક્કીનો જે શેપ આવવો જોઈએ એ આવી જાય. થોડું છીણ હાથમાં લેવાનું છે. ધ્વનિ આને એકવાર હાથેથી સરસ રીતે પ્રેસ કરવાની છે. એટલા માટે કરવાની છે, નહીંતર એવું થશે કે તળતી વખતે છૂટી પડી જશે. અને જે ટ્રેડિશનલ મળે છે ને ત્યાં એ લોકો એવું કરતા હોય છે કે ટિક્કીની વચ્ચે લીલા વટાણાનું એક સ્ટફિંગ મૂકતા હોય છે. એટલે સ્ટફ ટિક્કી પણ બનાવી શકાય. એક આવી રીતે લેયર કરવાનું અને પછી સ્ટફિંગ મૂકી અને બીજું લેયર કરવાનું. પણ અત્યારે આપણે સિમ્પલ રાખીએ છીએ. બરાબર. આવી રીતે બીજી ટિક્કી બનાવી લઈશું. ઓકે. ધોની આપણે ટિક્કીને શેપ આપી દીધો છે અને આપણે પહેલાં એક ટિક્કીને શેલો ફ્રાય કરવા માટે રાખી દઈશું. અચ્છા. થોડું ડેલિકેટ હોય છે તો હળવા હાથે તમારે મૂકવાની કે જેનાથી ટિક્કી તૂટે નહીં અને બધું સરસ રીતે કહેવાય ને બધું ફ્રાય થઈ જાય. બરાબર. થોડી વાર માટે આપણે તેને ટચ નહીં કરીએ અને પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું. તો ધીમી આંચ પર તેને ફ્રાય કરવાની છે. ધ્વનિ તું જોયે ને તો સાઈડ બધી એકદમ સરસ ગુલાબી થવા લાગી છે. આ ટાઈમ પર તમારે સાઈડ ચેન્જ કરી લેવાની છે. વાવ, જો દેખાય છે ને એકદમ સરસ, બહુ જ પરફેક્ટ. ગેસની આંચ થોડી ધીમી કરી દઈશું. જો તો બટેટાનું છીણ તે ઉકળતા પાણીમાંથી એકવાર કાઢ્યું ના હોય ને તો એનું ટેક્સચર છે ને એ ડેફિનેટલી આવું ના આવે, આટલું સરસ ના આવે, થોડુંક અલગ આવે. ધ્વનિ નવસારીથી એક વ્યુઅરે આપણને જુવારની રોટલી કઈ રીતે સોફ્ટ બનાવી શકાય એના માટેનો મેજિક મંત્ર મોકલ્યો છે. જેનું નામ અને શું મોકલ્યો છે મંત્ર એ તને લાસ્ટમાં જણાવીશ. ઓકે. આપણી ટિક્કી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. વાહ. અને તું જુઓ ને તો હવે અંદર સુધી જે કહેવાય ને ગોલ્ડન કલર દેખાય છે. આ ઉપર જે કચાશ છે તે હવે આ બાજુ નથી, તો બંને બાજુ આવી ફ્રાય કરી લેવાની છે. ખરેખર ટિક્કી બહુ જ સરસ દેખાઈ રહી છે. ટિક્કીને આપણે તેલમાંથી કાઢી લેવાની છે અને પ્લેટ પર રાખી દઈશું. ધ્વનિ આની આપણે સાઇઝ છે ને મીડિયમ થિકનેસ વાળી જ રાખી છે કે જેનાથી તળાઈ પણ સરસ અને બહુ જ સારી રીતે અંદર સુધી કૂક થઈ જાય. યસ. અત્યારે આપણે તેલનો ઉપયોગ કર્યો છે. તમારે એકદમ નોર્થ સ્ટાઇલ બનાવી હોય તો ઘીનો ઉપયોગ કરવાનો છે, કારણ કે આપણે આલુ ટિક્કી પણ તું જોવે ને તો ઘીમાં તળાયેલી હોય એનો સ્વાદ બહુ જ સરસ આવે. તો આપણી લચ્છા આલુ ટિક્કી છે તે તળાઈને રેડી થઈ ગઈ છે. યસ. ધ્વનિ આપણે ચાટ એસેમ્બલ કરવા માટે દહીંનો ઉપયોગ કરવાના છીએ અને દહીં છે ને એમાં ગળ્યું દહીં હોય છે. જ્યાં ચાટ મળે છે ત્યાં પણ એવી રીતે જ હોય છે. આ ચાટમાં બહુ જ આમ ફેન્સી ચાટ ના કહેવાય, એકદમ બેઝિક ચાટ જ છે. તો ખાંડનો ભૂકો લીધો છે 5 કપ જેટલો. 1 કપ દહીં છે, એમાં ખાંડનો ભૂકો એડ કરી દઈશું. બરાબર. દહીં પ્રોપર ગળ્યું જ જોઈશે તો સ્વાદ સરસ આવશે. અને દહીંને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. લમ્સ ના રહીને એકદમ સ્મૂથ થઈ જાય ને. અત્યારે તો આપણે આવી રીતે મિક્સ કરીએ છીએ. વધારે સારું અને એકદમ સ્ટ્રીટ સ્ટાઇલ કરવું હોય તો તમારે ગરણીમાં દહીં અને ખાંડ એડ કરી દેવાના અને મિક્સ કરતા કરતા તેને ગાળી લેવાનું. એવું કરશો તો એકદમ જે બહાર મળે છે ને એવું દહીં રેડી થઈ જાય છે. યસ. ધોની ચાટ માટેનું દહીં મિક્સ કરી લીધું છે અને એકદમ આવું સ્મૂથ ટેક્સચર આવે એવું આપણે રેડી કરવાનું છે. તો આપણું ચાટ માટેનું દહીં તૈયાર છે. ઓકે. ધ્વનિ આપણે ચાટને એસેમ્બલ કરીશું. સૌથી પહેલાં આપણે ચાટની પ્લેટમાં ટિક્કીને ગોઠવી દેવાની છે. હવે એના ઉપર આપણે જે ગળ્યું દહીં બનાવીને રાખ્યું છે એ થોડું એડ કરીશું. બરાબર. ત્યાં પેલા પાનનું જે પડિયું બનાવીને સર્વ કરતા હોય છે એની અંદર જ સર્વ કરે છે અને આવી રીતે જ ચાટને એસેમ્બલ કરવામાં આવે છે. ધ્વનિ હવે કોથમીર મરચાંની ગ્રીન ચટણી એડ કરીશું અને ચાટ હોય તો ખજૂર આમલીની ચટણી અવશ્ય જોઈએ તો એ પણ આપણે એડ કરી દઈએ. અને તું જોવે ને તો આ ચાટમાં ડુંગળી કે લસણ બંનેનો ઉપયોગ નથી થતો. હા, ટ્રેડિશનલી પણ જે ત્યાં મળે છે ત્યાં પણ એવું જ હોય છે, ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતા. ચટણી પણ આવી એકદમ બેઝિક હોય તો ઘણા લોકો ફાસ્ટમાં પણ ખાતા હોય છે એટલે
એને એવી સિમ્પલ રીતે જ બનાવવામાં આવતી હોય છે. બરાબર. હવે છે ને ઉપર થોડા લીલા મરચાં છે, આપણે એકદમ બટેટા છે એકદમ માઇલ્ડ ટેસ્ટના હોય છે, અંદર મરીનો ભૂકો છે પરંતુ બીજા સ્પાઇસીસ નથી. તો થોડું તીખું અને ટેસ્ટી લાગે એના માટે લીલા મરચાં સ્પ્રિંકલ કરી દેવાના છે. શેકેલા જીરાનો ભૂકો છે એ પણ થોડો સ્પ્રિંકલ કરી દઈશું. વાહ. થોડું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરીશું. ગાજરનું છીણ લીધું છે, ત્યાં પણ ગાજરનું છીણ, મૂળાનું છીણ પણ વિન્ટરમાં હોય છે અને સાથે બીટનું હોય છે, તો આપણે અત્યારે ગાજર અને બીટનું લીધું છે. તમને પસંદ હોય તો મૂળાનું છીણ પણ એડ કરી શકાય. થોડું બીટનું છીણ પણ ઉમેરીશું. સાથે ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરીશું. વાહ. તમારે મીઠું એડ કરવું હોય દહીંના ભાગનું તો ઉપર કરી શકાય. હું નથી કરી રહી કારણ કે આપણે ચટણી એડ કરી છે. યસ. તો મેરેજની સિઝનમાં, ફંક્શનમાં અથવા કોઈ પાર્ટીમાં સર્વ કરી શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લચ્છા આલુ ટિક્કી ચાટ તૈયાર છે. પરફેક્ટ. થેન્ક યુ. મસ્ત મજાની લચ્છા આલુ ટિક્કી ચાટ આ રસોડે બની ગઈ છે અને વિન્ટરમાં તમને આ ચાટ ખાવાની પણ મજા આવશે અને પાર્ટી કે ફંક્શનમાં બનાવીને લોકોને ખવડાવવાની પણ મજા આવશે. તો બસ એની રીત લખીશું, પણ પહેલાં લઈશું નાનકડો બ્રેક. બ્રેક પછી સ્વાગત છે આપ સૌનું અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. જેમ આલુ ટિક્કી ચાટ બધાને ખૂબ ભાવે છે ને, એવી રીતે આ લચ્છા આલુ ટિક્કી ચાટ પણ બધાને બહુ જ ભાવતી થઈ જશે. બસ તો એના માટે એની રીત લખીને ઘરે બધાને ખવડાવવાની છે. લચ્છા આલુ ટિક્કી ચાટ બનાવવા માટે જોઈશે લચ્છા ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બટાકા 2 નંગ, કોર્નફ્લોર 2 થી 3 ચમચી, ચોખાનો લોટ 1 ચમચી, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, મરીનો ભૂકો 5 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ ટિક્કીને સાંતળવા માટે, ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે ગાજરનું છીણ, બીટનું છીણ, દહીં, દળેલી ખાંડ, લીલી ચટણી, ગળી ચટણી, સમારેલા લીલા મરચાં, શેકેલા જીરાનો ભૂકો, લાલ મરચું. ગાર્નિશ કરવા માટે જોઈશે કોથમીર. લચ્છા આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ લચ્છા ટિક્કી માટેનું મિશ્રણ બનાવવા માટે બટાકાને છીણી ગળણીમાં લઈ તેને ધોઈ લો. સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને છીણેલા બટાકા ઉમેરી તેને બાફી લો. છીણ બફાઈ જાય એટલે તેને ગળણીમાં લઈ ઠંડી કરી લો. છીણને કપડા પર લઈ કોરી કરી તેમાં કોર્નફ્લોર, ચોખાનો લોટ, મીઠું અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી, ફરીથી કોર્નફ્લોર ઉમેરી મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી તેમાંથી ટિક્કી વાળી લો. પેનમાં તેલ ગરમ કરી તેમાં ટિક્કીને બંને બાજુથી સાંતળી લચ્છા ટિક્કી તૈયાર કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે દહીંમાં દળેલી ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી ગળ્યું દહીં તૈયાર કરી લો. સર્વિંગ પ્લેટમાં ટિક્કી મૂકી તેની ઉપર ગળ્યું દહીં, લીલી ચટણી, ગળી ચટણી, લીલા મરચાં, શેકેલા જીરાનો ભૂકો, લાલ મરચું, ગાજરનું છીણ, બીટનું છીણ અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે લચ્છા આલુ ટિક્કી ચાટ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મુગલાઈ ક્યુઝીનમાં જે અલગ અલગ પ્રકારની રોટી એટલે કે બ્રેડ્સ બને છે એના વિશે. આપણે સરસ મજાના પનીરના અલગ અલગ શાક, એની ગ્રેવીઝને તો હંમેશા એન્જોય કરીએ જ છે, પણ એને આપણે રોટલી ભાખરી સાથે એન્જોય નથી કરતા. ત્યારે નાન, પરાઠા, સ્ટફ નાન એવું કંઈક બનાવીએ છીએ. તો આજે નાન છે, તંદૂરી પરાઠા છે, આ સિવાય કશ્મીરી નાન બને છે, રૂમાલી રોટી બને છે. આ બધી જે અલગ અલગ પ્રકારની રોટી છે કે જેને ખમીરી રોટી આપણે કહી શકીએ છીએ, કે એના લોટની અંદર ખમીર નાખવામાં આવ્યું હોય છે અને એને સરસ રીતે ફૂલવીને બનાવવામાં આવે છે. તો એ મુગલ ક્યુઝીનની વિશેષતા છે. આ સિવાય એક ખાસ કશ્મીરી નાન બને છે કે જેની અંદર મીઠાશ અને ડ્રાય ફ્રૂટ્સ એ બધા સ્ટફ કરવામાં આવે છે. અને આ સિવાય શિરમાલ નામની પણ એક બહુ સરસ મજાની રોટી બને છે કે જેની ઉપર પિસ્તાનું ભરપૂર પ્રમાણમાં ટોપિંગ કરવામાં આવતું હોય છે. આ મુગલ ક્યુઝીનની શરૂઆત ઇન્ડિયામાં થઈ હતી. નો ડાઉટ ખમીરી લોટમાંથી રોટલી કરવાની શરૂઆત પર્શિયામાં થઈ હતી, પણ ત્યાર પછી જ્યારે ભારતમાં મુગલોએ રાજ કર્યું તો આ જ બધી પર્શિયન ટેકનિક્સને એ લોકોએ આપણી ઇન્ડિયન ટેકનિકને ઇન્ડિયન સ્વાદની સાથે જોડીને મુગલાઈ ક્યુઝીનની આ અલગ અલગ પ્રકારની રોટીઝ બનાવી, જે આપણને આજે ખાવાની મજા આવતી હોય છે. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ ગુજરાતથી નથી આવ્યા,
ઇન્ડિયાથી નથી, કેમ કે તેઓ શિકાગોથી આવ્યા છે. અને છેક તેઓ શિકાગોથી આવ્યા છે એટલે તમે સમજી શકો છો કે તેઓને ધ રસોઈ શો કેટલો પ્રિય હશે. અને સૌથી મોટી વાત, તેઓ જેન્ઝી છે એટલે મને તો બહુ જ મજા પડવાની છે. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ. હેલો ખુશી, હાય, હાઉ આર યુ? ગુડ, હાઉ આર યુ? એમ એબ્સોલ્યુટલી ફાઇન. તમારું એક્સન્ટ તો જુઓ, એકદમ શિકાગો. તમે ધ રસોઈ શો કેટલા વખતથી જુઓ છો અને આજે ફાઇનલી અહીંયા આવીને કેવું ફીલ થઈ રહ્યું છે? હું રસોઈ શો છેલ્લા 7-8 વર્ષથી જોઈ રહી છું મારી મમ્મી સાથે. મારી મમ્મી બપોરે 2 વાગે ને એટલે ચાલુ કરી દે અને પછી અમારે જોડે જોવાનું. ધીરે ધીરે મને પણ કુકિંગમાં ઇન્ટરેસ્ટ આવતો રહ્યો હવે. ઓકે, આશા મને તમારી સાથે વાત કરીને બહુ મજા આવવાની છે. ચોક્કસ. એટલે આઈ એમ કિડિંગ. ધ રસોઈ શોથી તમને કેટલી કુકિંગ હેલ્પફુલ થાય છે? કારણ કે તમે શિકાગોમાં રહો છો એટલે તમને ધ રસોઈ શો ત્યાં કુકિંગમાં કેટલું હેલ્પફુલ થાય છે? બહુ જ હેલ્પફુલ રહ્યું છે, કારણ કે હું અહીંયાથી ગઈ હતી ને તો મને કશું જ નહોતું આવડતું. આપણે ખાલી જોતા હતા અને બોલતા હતા કે મમ્મી બનાવી દો, પણ પછી ત્યાં ગયા એટલે બધું જાતે કરવાનું થયું. રસોઈ શોથી મને બહુ જ બધી ટિપ્સ મળી છે, જેનાથી મેં કેટલીય વસ્તુ બનાવી, બગાડી પણ છે પણ બનાવી પણ છે. ઓકે, એટલે આજે મને બહુ જ મજા પડી જવાની છે તમારી જોડે કુકિંગ કરવાની અને બહુ જ બધી વાતો કરવાની. તો ચાલો ફટાફટ આપણે કિચન ટેબલ ઉપર જઈએ. લેટ્સ ગો. તો ખુશી, આપણે અત્યારે વાનગી બનાવવાની શરૂઆત કરીએ. એ પહેલાં તમને અત્યારે ખબર જ હશે કે આપણે સરસ મજાની મેરેજ સ્પેશિયલ વાનગી બતાવી. સો એના રિલેટેડ મારા મગજમાં કંઈક સવાલ છે જે હું તમને પૂછવા માંગુ છું. સો મેરેજમાં આપણે જે મહેંદી મૂકીએ એની પાછળ શું કારણ હોય છે? મને તો એટલી જ ખબર છે કે સકનની હોય એટલે આપણે મૂકીએ. બસ એક જ કારણ ખબર? એક જ ખબર છે. ઓકે. અને જે પીઠી ચોળવામાં આવે એની પાછળ શું કારણ હોય છે? હું તો એવું સમજુ કે આપણા ગ્લો માટે હોય, બાકી ખબર નહીં. પણ આપણે એ બધા પાછળના કારણ આખા વીક દરમિયાન કીધા જ છે. ચાલો કંઈ વાંધો નહીં. ત્રીજો એક સવાલ છે. તો જ્યારે વરરાજા માયરામાં આવે ત્યારે એમને કેમ પોખવામાં આવે? મને એવું લાગે છે કે બીજો કોઈ ચાન્સ મળતો નહીં હોય એમને, એટલે એ વખતે. સર, આ તો આપણે આટલું બધું બતાવ્યું પણ એમને કંઈ ખબર જ નથી. તો હવે શું કરું? આટલું બધું આખા વીક દરમિયાન અમે કીધું જ છે. સર, મારે નહીં કરવું આ. આમાં સર મારી ઇમેજ બી બગડે ને સર, મારે સોરી. ખુશી, સરના રિક્વેસ્ટ ઉપર મારે આવવું પડ્યું, બટ આપણે રેસીપી આગળ પ્રોસેસ આગળ વધારવાની છે. મેં બહુ ટ્રાય કરી તમારી જોડે પ્રેન્ક કરવાની પણ ના તમે, બટ આઈ થિંક થોડા આઈડિયા તમને આવી ગયો હશે. આપણે જેન્ઝી છીએ એટલે આપણા માટે પીઠી ઇઝ જસ્ટ ટર્મરિક માસ્ક અને આપણે મહેંદી એટલે હેના ટેટુ. ઓકે. સો કંઈ વાંધો નહીં, આમાં તો હું તમને જવા દઉં છું, બટ મારી પાસે ઘણા બધા એવા સવાલ છે કે જેના જવાબ તમારે આપવા જ પડશે. ઓકે, આપણે વાનગી બનાવવાની શરૂઆત કરીએ, પણ પહેલાં મને એ કહો કે એ વાનગી કેટલા સ્ટેપમાં આપણી પાસે તૈયાર થઈને આવવાની છે? આ વાનગીમાં 3 જ સ્ટેપ છે. પહેલી સ્ટેપ છે આપણી સ્ટફિંગ બનાવવાની, બીજી એમાં આપણે ફિલ કરવાની અને ત્રીજી આપણે સર્વિંગ માટે એની જોડે ગ્વાક બનાવવાની. ઓકે, શું બનાવવાની? ગોકામોલે. ગોકામોલે. ઓકે. ચાલો, તો આપણે સૌથી પહેલા સ્ટેપ ઉપર જઈએ. ચલ, સ્ટફિંગ બનાવવા માટે આપણે સૌથી પહેલાં પેનમાં ઓઇલ ગરમ કરીશું. આમાં આપણે પહેલાં 2 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લઈશું. આપણે એમાં બધા જ વેજીસ સોટે કરવાના છે. ઓકે. સૌથી પહેલાં હું એ કહેવા માંગુ છું કે કંઈ પણ આપણે કુકિંગ કરતા હોઈએ તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ગેસ ચાલુ કરો. ઓકે, સૌથી પહેલાં આપણે હવે આમાં અનિયન નાખીશું. આમાં મેં 3/4 કપ અનિયન લીધી છે. આપણે માપ પ્રમાણે વધારે ઓછું કરી શકીએ છીએ. આમાં આપણે આને પાર્શિયલી કુક કરવાનું છે, ફૂલ્લી કુક નથી કરી દેવાનું. આમાં આપણે કોર્ન નાખીશું. ઓકે. આ પણ મેં 3/4 કપ જેટલા કોર્ન લીધા છે. આપણે સ્વીટ કોર્ન, નોર્મલ કોર્ન ખાલી બોઇલ કરીને લઈ લેવાના છે. હવે આમાં આપણે ઝીણા ચોપ કરેલા રેડ બેલ પેપર, કેપ્સિકમ અને યલો બેલ પેપર્સ નાખીશું. આ પણ મેં સેમ ડુંગળી જેટલું માપ 3/4 કપમાં લીધા છે. હવે આપણે આમાં સોલ્ટ નાખીશું સ્વાદ અનુસાર. હવે આપણે આમાં ટાકો સિઝનિંગ નાખીશું. ટાકો સિઝનિંગ ના હોય તો આપણે આમાં પેરી પેરી મસાલો પણ નાખી શકીએ છીએ. અને બેસ્ટ ઓપ્શન તો એ છે કે આપણે આમાં બધા ઇન્ડિયન મસાલા કરી દઈ શકીએ છીએ. રાઈટ. તમે યુઝ્યુઅલી શિકાગોમાં તમારું ફૂડ ઇન્ટેક કઈ રીતનું હોય છે? મારું ફૂડ ઇન્ટેક વીકમાં 2 થી 3 વાર ઇન્ડિયન અને બાકી પછી બીજા ક્યુઝિન્સ. ઓકે. જેમ કે ઇટાલિયન મને બહુ જ ભાવે છે, મેક્સિકન પણ મને બહુ જ ભાવે છે, ચાઇનીઝ પણ ભાવે છે. બસ હું ટ્રાય કરું કે આ બધા ક્યુઝિન હું હેલ્ધી રીતે બનાવવાનું
જો ઓકે એટલે ચાઇનીઝ એટલે પેલું ચાઇનીઝ કે પછી ઇન્ડો ચાઇનીઝ? ના ઇન્ડો ચાઇનીઝ. તો બરાબર છે, આપણને સેટ ના થાય એ ચાઇનીઝ. સાચી વાત છે. હવે આ સ્ટફિંગ કુક થઈ ગયું છે, આપણે આને થોડી વાર ઠંડુ થવા દઈશું. ઓકે, મારે કરવાનો છે? તમારે કરવા. એ જ કામ માટે અહીંયા આવ્યો છું હું. હવે આપણે ગોકેમોલી બનાવવાના છીએ, જે આપણે બરીટોના સાથે સર્વ કરીશું. એના માટે સૌથી પહેલા આપણે આવોકાડો લીધો છે, એને આપણે મેશ કરી લીધું છે. આપણે મેક કરવાનું છે કે આવોકાડો રાઈપન લઈએ, ડાર્ક ગ્રીન કલરનું જે હોય છે, ઓકે અને આપણે સ્કૂપ આઉટ કરીને મેશ કરી લીધું છે. ઓકે, એટલે ઇન શોર્ટ આપણે એવોકાડોનું ભરતું બનાવ્યું છે અત્યારે. હા, એક્ઝેક્ટલી. હવે આવોકાડોના ભરતામાં આપણે ઓનિયન એડ વાહ. કરીશું. શું વાતો પકડી લો છો તમે. આપણે 3/4 કપ જેટલી ઓનિયન આમાં પણ લેવાની છે. એના પછી આમાં આપણે સોલ્ટ નાખીશું. આવોકાડોનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો, એટલે જેટલું થઈ શકે આપણે આને ફ્લેવરફુલ બનાવવાનું છે. રાઈટ. અને હવે છેલ્લે આપણે આમાં 2 ચમચી જેટલું બ્લેક પેપર નાખ્યું છે, ઓકે, અને આ બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એટલે આપણે એવોકાડો ટોસ્ટ જે ખાતા હોઈએ છીએ એનું જ આપણે એક બેઝિક રીતે તૈયાર કર્યું છે. એક્ઝેક્ટલી. આવોકાડો ટોસ્ટમાં, આવોકાડો સેન્ડવિચીસમાં બધી જ જગ્યાએ આ સેમ જાય છે. એમાં આપણે હવે લાઈમ જ્યુસ રેડી દઈશું. ઓકે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી આનું ગ્રીન કલર અને ફ્રેશનેસ મેન્ટેન રહે છે. અધરવાઇઝ આવોકાડો તરત જ બહાર કાઢતા સાથે આપણે બ્લેક થઈ જતો હોય છે. અમને નહીં ખબર, અમે તો અહીંયા કેળા અને એવું બધું ખાઈએ છીએ. તમને શિકાગોમાં મસ્ત મળતું હશે નહીં? આપણે અહીંયા અમદાવાદમાં પણ અને બધી જ જગ્યાએ હવે આવોકાડો બહુ જ ટ્રેન્ડિંગ છે, અને આના હેલ્થ બેનિફિટ્સના લીધે અત્યારે આપણે બધાને આ બહુ જ ખાવું જોઈએ. આનાથી સ્કિન અને હેર ક્વોલિટી બધી જ બહુ ઇમ્પ્રૂવ થાય છે. રાઈટ. હવે આપણે ગોકામોલી રેડી થઈ ગયું છે. હવે આપણે આ રેડીમેડ ટોટિયાસ લીધા છે. આને ઘરે બનાવવા પણ બહુ જ ઇઝી છે, પણ આ રેડીલી માર્કેટમાં બધી જ જગ્યાએ મળી જાય છે. હવે આપણે સૌથી પહેલાં આ છે બીન્સ, મેઇન ઇન્ગ્રેડિયન્ટ બધી જ મેક્સિકન રેસિપીઝનું. આ ઓવરનાઇટ સોક કરીને પછી 5 થી 6 સીટી આપણે કુકરમાં બોલેલો એટલે આ બીન્સ રેડી થઈ જાય છે. એક લેયર આપણે એની પાથરીશું ટોટિયા પર. આને ફ્લેટ કરી દેવાનું છે, અધરવાઇઝ આપણે જ્યારે ફોલ્ડ કરીશું તો એ ઓપન થઈ શકે છે. રાઈટ. આના ઉપરથી હવે આપણે ટમેટો સાલસા પાથરીશું. ટમેટો સાલસામાં ખાલી ટમેટોસ છે, ઓનિયન્સ છે, ગ્રીન ચીલી અને આ બધું જ ફાઇનલી ચોપ કરેલું છે. ઓકે, ઓલમોસ્ટ એક પ્યોરી જેવું બનાવી દેવાનું છે. આ તમે તમારી રીતે સ્પાઇસી કે માઇલ્ડ બનાવી શકો છો. આને પણ આપણે આમ ફ્લેટ પાથરી દઈશું. ઓકે. ખુશી, જેની પાસે કાર ના હોય એને શું કહેવાય? કાર્લેસ. બેકાર. ફરીથી જેન્ઝી જોક માર્યો ને. એટલે તો ગુજરાતી પણ શીખવતો જતો છું હું તમને 1 by 1. એ બહુ જ યુઝફુલ રહેશે. રાઈટ. હવે આપણે જે સ્ટફિંગ હમણાં બનાવ્યું હતું એ ઠંડુ થઈ ગયું છે, આને આના ઉપર સ્પ્રેડ કરી લઈશું. ઓકે. હવે છેલ્લે આપણે આના ઉપર ચીઝ સ્પ્રિંકલ કરીશું. ચીઝ પણ ઓપ્શનલ હોય છે, જો તમે બહુ જ ડાયટ કોન્શિયસ હો તો આમાં તમે ચીઝ સ્કીપ કરી શકો છો. હવે આપણે આને હફતે ફોલ્ડ કરી લઈશું. આપણો બરીટો રેડી થઈ ગયો છે. હવે ઓકે, આવી જ રીતે આપણે બીજો પણ બરીટો તૈયાર કરી લઈશું. ઓકે. સરસ મજાના ફ્રાઈડ બરીટોસ બની રહ્યા છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે એ જોતા પહેલા લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાના ફ્રાઈડ બરીટોસ તૈયાર થઈ રહ્યા છે, તો ચાલો એમાં આગળ શું કરવાનું છે જલ્દીથી જોઈ લઈએ. હવે આપણે બરીટોસ રેડી થઈ ગયા છે. હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈશું. ઓકે. એના માટે આપણે 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લીધું છે. ઓકે, કઈ વાંધો નહીં, ગેસ તો હું જ ચાલુ કરી દઉં. ટ્રેડિશનલી ચિમિચાંગાસ ડીપ ફ્રાય થાય, આપણે આને શેલો ફ્રાય કરી શકીએ છીએ અને એર ફ્રાય પણ કરી શકીએ છીએ. એટલે શું કીધું તમે? શું ટ્રેડિશનલી બીજી વાનગીનું નામ બોલ્યા? એર ફ્રાય. એ પહેલા ચિમિચાંગા. ચિમિચાંગા એ શું છે? ફ્રાઈડ બરીટોઝને એકચ્યુઅલમાં મેક્સિકોમાં ચિમિચાંગાસ કહેવાય છે, અને આનું ઇન્વેન્શન પણ આવી રીતના જ થયું હતું. આવી રીતે એક બરીટો ભૂલથી કોઈનાથી તેલમાં પડી ગયો હતો અને ચિમિચાંગા ત્યાંથી જ બન્યા છે. શું વાત કરો, આવું છે? સાચે? આપણા અહીંયા એવી રીતે એક પછી એક ભજીયા તૈયાર થાય. હવે આપણે આને શેલો ફ્રાય કરી લઈશું. ઓકે. અને આપણે લો અને મીડિયમ ફ્લેમના વચ્ચે ગોલ્ડન બ્રાઉન થાય ટોટિયા ત્યાં સુધી જ ફ્રાય કરવાનું છે. ઓકે. તો તમે અત્યારે ઇન્ડિયા વેકેશન કરવા માટે આવ્યા છો, કશે ફરવા ગયા? ના, વેકેશન એટલે ઘરમાં રહેવાનું વેકેશન. મારા માટે વેકેશન એટલે ઘરમાં રહેવાનું. શું વાત કરો. તો ખુશી, તમને શિકાગોમાં ધ રસોઈ શો જોવાનો ટાઈમ ક્યારે મળે છે? રસોઈ શો આપણે ત્યાં તો રેકોર્ડેડ આવે છે, મને જ્યારે પણ જોવું હોય હું રસોઈ શો જોઈ શકું છું. ઓકે. હવે આપણે બરીટો ફ્રાય થઈ ગયો છે અને આપણે ડીશમાં કાઢી લઈશું. ઓકે.
આવી રીતે આપણે બીજો બરીટો પણ શેલો ફ્રાય કરી લઈશું. ઓકે, આપણા બરીટોઝ રેડી થઈ ગયા છે. હવે શેલો ફ્રાય કરીને હવે આપણે આને સર્વ કરીશું. ઓકે. આને આપણે ટમેટો સાલ્સા, સાવર ક્રીમ અને ગ્વાકામોલી સાથે સર્વ કરીશું. ઓકે, તો તૈયાર થઈ ગયા છે આપણે ફ્રાઈડ બરીટોસ અને એના સાથે 3 ડિફરન્ટ મેક્સિકન ડિપ જે કે આપણે સર્વિંગમાં લીધી છે. ઓકે, થેન્ક યુ સો મચ ખુશી. થેન્ક યુ. સરસ મજાની ઇન્ટરનેશનલ વાનગી બની ગઈ છે. તો ચાલો રાહ કોની જુઓ છો, ફટાફટ ત્યાંની રીત લખી લો. ફ્રાઈડ બરીતો બનાવવા માટે જોઈશે પૂરણ બનાવવા માટે સમારેલી ડુંગળી પોણો કપ, બાફેલા મકાઈના દાણા પોણો કપ, સમારેલા 3 કલરના કેપ્સિકમ પોણો કપ, તેલ 2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ટાકો સિઝનિંગ 1 ચમચી. ગ્વાકામોલી બનાવવા માટે જોઈશે આવકાડોનું પલ્પ 1 કપ, સમારેલી ડુંગળી પોણો કપ, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી. બરીતો અસેમ્બલ કરવા માટે જોઈશે ટોર્ટિયા, પલાળીને બાફેલા રાજમા, ટમેટો સાલ્સા અને ચીઝ. સર્વ કરવા માટે જોઈશે ટમેટો સાલ્સા, સોર ક્રીમ અને તૈયાર કરેલું ગ્વાકામોલી. ફ્રાઈડ બરીતો બનાવવાની રીત. સૌપ્રથમ પૂરણ બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી લઈ તેને સાંતળી, બાફેલા મકાઈના દાણા ઉમેરી તેને પણ સાંતળી, તેમાં 3 કલરના કેપ્સિકમ અને મીઠું ઉમેરી મિક્સ કરી સાંતળી, તેમાં ટાકો સિઝનિંગ ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરી તેને ઠંડુ કરી લો. ગ્વાકામોલી બનાવવા માટે બાઉલમાં અવાકાડોનું પલ્પ, ડુંગળી, મીઠું અને મરી પાવડર લઈ મિક્સ કરી લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી ગ્વાકામોલી તૈયાર કરી લો. બરીતો અસેમ્બલ કરવા માટે ટોર્ટિયા પર બાફેલા રાજમા, ટમેટો સાલ્સા અને તૈયાર કરેલું પૂરણ અને ચીઝ મૂકી આ રીતે વાળી બરીતો તૈયાર કરી લો. પેનમાં તેલ ગરમ કરી બરીતોને બંને બાજુથી શેકી લો. બરીતોને સર્વિંગ પ્લેટમાં લઈ ટમેટો સાલ્સા, સોર ક્રીમ અને તૈયાર કરેલા ગ્વાકામોલી સાથે સર્વ કરો. તો તૈયાર છે ફ્રાઈડ બરીતો. આજનો મેજિક મંત્ર આપણને નવસારીથી કંચનબેને મોકલ્યો છે કે જુવારની રોટલી તમે જ્યારે બનાવો ત્યારે તેને ગરમ પાણીથી કણક બાંધી અને બનાવવાની, તો રોટલી એકદમ સોફ્ટ અને સારી લાગતી હોય છે, બનાવવામાં પણ ઇઝી થઈ જતી હોય છે. બહુ જ સરસ મેજિક મંત્ર છે, પરંતુ આવું કરવાથી એવું થાય કે ગરમ ગરમ રોટલી સરસ લાગે અને લાંબો સમય તેને સ્ટોર કરીને પછી ખાઓ તો ચવડ થઈ જતી હોય છે. એવું ના થાય એના માટે બીજું કશું જ નથી કરવાનું, પરંતુ તમે જ્યારે ગરમ પાણી અને લોટને મિક્સ કરો ત્યારે તેને 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે અને પછી તેને કૂણવી અને રોટલી બનાવવાની છે. આવું કરશો તો ગરમ તો એકદમ સોફ્ટ જ રહેશે, પરંતુ ઠંડી થયા પછી પણ આ રોટલી ખાવાની એકદમ મજા આવશે. ફ્રેન્ડ્સ, આપણા દર્શક મિત્રોએ આપણા ઉપર બહુ જ પ્રેમ વરસાવ્યો છે અને પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે. તો હું તમને કંઈક વાંચીને સંભળાવું છું. હું પૂર્ણિમાબેન અંજારિયા, જ્યારથી ધ રસોઈ શો શરૂ થયો ત્યારથી રોજ બપોરે મારે અચૂક જોવાનો જ સરસ મજાની વાનગીઓનો રસથાળ પીરસાય છે. વાહ! એમાંની ઘણી બધી વાનગીઓ મેં બનાવી પણ છે. આજકાલ દીકરીઓને માં કહે કે બેટા રસોઈ બનાવતા શીખો તો જરાય ગમતું નથી, પણ રસોઈ શો એ માનું સ્થાન લઈને રસોઈ બનાવતા શીખવે છે. રસોઈ શો 21 વર્ષ પૂરા કરી ચૂક્યો છે, ત્યારે મારી શુભકામના અને શુભેચ્છાઓ એમની સાથે છે. મારી ઉંમર 80 વર્ષની છે, પણ હજુ હું જાતે જ રસોઈ બનાવું છું. વાહ પૂર્ણિમાબેન, સેલ્યુટ છે તમને. સાદી, સરળ, ઓછા મસાલાવાળી આજના જેન્ઝી યુગને કોઈને જ નહીં ભાવે. પણ લાંબુ અને નિરોગી જીવન જીવવું હોય તો જંક ફૂડથી દૂર રહીને સુંદર જીવન જીવી શકાય છે. મારું તો સજેશન ધ રસોઈ શોને એ જ છે કે સારી, સરળ અને પૌષ્ટિક વાનગીઓનો રસથાળ પીરસી લોકોને લાંબુ અને નિરોગી જીવન જીવવાની પ્રેરણા બને. થેન્ક યુ સો મચ પૂર્ણિમાબેન. અને તમે જે જેન્ઝીઓ માટે વાત કરી એ અમે ચોક્કસથી ધ્યાનમાં રાખીશું. પણ દર્શક મિત્રો, તમે આ જ રીતે તમારો પ્રેમ અને તમારો પ્રતિભાવ અમારા ઉપર વરસાવતા રહેજો. અમે પણ સરસ મજાની વાનગીઓ તમારા માટે લાવતા રહીશું. પણ હા, વાનગીઓ બનાવીને એના રિવ્યૂઝ અમને ચોક્કસથી આપજો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.